નમસ્કાર મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે મહેનત તો ઘણી કરો છો પણ તમને પરિણામ નથી મળતું? તો મિત્રો, આપણે બધા જ સફળ થવા તો માંગીએ છીએ. હા મિત્રો, આપણે બધા જ સફળ થવા તો માંગીએ છીએ, પણ સફળતા કોઈ નસીબની રમત નથી. હા, સફળતા કોઈ નસીબની રમત નથી. એ તો આપણી રોજિંદી આદતોનું પરિણામ છે. આજે હું તમને મિત્રો એવી 5 આદતો આજે હું તમને એવી 5 આદતો વિશે જણાવીશ કે જે દુનિયાના સૌથી સફળ લોકો જ અપનાવે છે. જો તમે વિડિયો અંત સુધી જોશો તો મિત્રો હું તમને ગેરંટી આપું છું. હું તમને ગેરંટી આપું છું કે તમારી વિચારવાની રીત પણ બદલાઈ જશે. હા મિત્રો, તમારી આખી વિચારવાની રીત પણ બદલાઈ જશે. તો મિત્રો, આપણે પહેલી એવી આદતની વાત કરીએ તો વહેલા ઉઠવું. વહેલા ઉઠવું. સવારનો સમય શાંત હોય છે. જ્યારે આખી દુનિયા સૂતી હોય છે ત્યારે મિત્રો એક વાત યાદ રાખજો, ત્યારે તમારી પાસે વધારાના 2 થી 3 કલાક હોય છે. અને આ સમયનો ઉપયોગ પ્લાનિંગ કે પછી કોઈ કસરત કે પછી કોઈ યોગા અથવા વાંચન માટે પણ તમે કરી શકો છો. યાદ રાખજો મિત્રો કે જે સવારને જીતી લે છે તે મિત્રો આખા દિવસને જીતી લે છે. હા, યાદ રાખજો, જે સવારને જીતી લે છે તે આખા દિવસને જીતી લે છે. બીજી આદતની વાત કરીએ મિત્રો તો તમારા દિવસનું આયોજન. ઘણા લોકો સવારે ઉઠીને વિચારતા હોય છે કે આજે શું કરું. આમાં જ અડધો સમય વેડફાઈ જાય છે. રાત્રે સૂતા પહેલા જ નક્કી કરી લો. રોજ રાત્રે સૂતા પહેલા જ નક્કી કરી લેવું કે આવતીકાલે હું કયા 3 સૌથી મહત્વના કામ કરવાના છે. આનાથી શું થશે ખબર છે? આનાથી તમારું મગજ એકદમ સ્પષ્ટ રહેશે અને તમે ફોકસ સાથે તમે કામ પણ કરી શકશો. એટલે તમારે મગજને એકદમ સ્પષ્ટ રહેશે અને ફોકસ સાથે તમે કામ કરીશ. ત્રીજી સૌથી મોટી આદત છે ખબર છે? ક્યારેય શીખવાનું બંધ ન કરો. ડિગ્રી ભલે ગમે તે હોય, ડિગ્રી ભલે ગમે તે હોય, પણ જ્ઞાન કાયમ અપડેટ કરતા જ રહો. કારણ કે પુસ્તકો વાંચો, પછી કોઈ પોડકાસ્ટ સાંભળો, કોઈ યુટ્યુબની એવી કોઈ ચેનલ છે એને પકડીને તમે એ સાંભળો, નવી સ્કિલ્સ શીખો, તમારા ખુદ ઉપર કામ કરો. યાદ રાખજો, જે દિવસે તમે શીખવાનું બંધ કરશો ને, સાચું કહું છું, જે દિવસે તમે શીખવાનું બંધ કર્યું ને તે દિવસે તમે આગળ વધવાનું પણ બંધ કરી દીધું. જે લોકો શીખતા નથી તે આગળ વધવાનું પણ બંધ કરી દેશે. નંબર 4 ઉપર વાત કરીએ તો કે નિષ્ફળતાને સ્વીકાર. સફળ વ્યક્તિ એ નથી કે જે ક્યારે પડ્યો જ ના હોય. સફળ વ્યક્તિ એ નથી કે જે ક્યારે પડ્યો જ ના હોય, પણ એ છે કે જે પડીને પણ પાછો ઊભો થયો છે. કારણ કે દરેક ભૂલ આપણને કંઈક ને કંઈક નવું શીખવે જ છે મિત્રો. નિષ્ફળતા એ રસ્તાનો અંત નથી, પણ મિત્રો સફળતા તરફનું એક પગથિયું છે, પણ કોઈને ખબર નથી. નંબર 5 ઉપર વાત કરીએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મિત્રો, જો શરીર સાથ નહીં આપે તો ગમે તેટલા પૈસા કે પછી સફળતા કામની નથી. તમારો શરીર જ સાથ નહીં આપે તો પૈસા ને સફળતા કોઈ કામની નથી. રોજ 20 મિનિટ કસરત અને મેડિટેશન કરો. સ્વસ્થ મન જ શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકે છે. તો મિત્રો, આ 5 આદતો તમે આજે જ નોંધી લેજો. અને મિત્રો આજથી જ તમારે અમલમાં મૂકવાનું શરૂ કરી દેજો. આજથી જ અમલમાં મૂકવાનું શરૂ કરી દેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો. અને જેમને પણ આની જરૂર છે એને કમેન્ટમાં લખો કે તમે આમાંથી કઈ આદત આજથી શરૂ કરશો. તો મિત્રો, આવા જ પાવરફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ પાવરફુલ વિડીયો સૌને મળતા રહે.
તો મિત્રો સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.